એએમસી એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ટ્રાફિક સિગ્નલને સ્માર્ટ બનાવવા જઈ રહી છે। જી હા, સ્માર્ટ સિગ્નલથી વાહન ચાલકોનો સમય અને ઇંધણ પણ બચશે। સિગ્નલ ઓટોમેટિક ટાઈમ નક્કી કરીને ચાલુ બંધ થશે। વાહનોની સંખ્યાના આધારે સિગ્નલ ચાલુ બંધ થશે। હાલ તો સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં પ્રોજેક્ટ વિચારણા હેઠળ છે, જો કે આગામી દિવસોમાં ટેન્ડર પ્રક્રિયા કરી બાદમાં પ્રોજેક્ટને લાગુ કરાશે। આ પ્રોજેક્ટ લાગુ થતાં વાહન ચાલકોને મોટી રાહત મળશે। હવે ટ્રાફિક સિગ્નલ ઉપર તમારો વધુ સમય નહીં બગડે એટલા માટે, કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું સ્માર્ટ સિટી એ પ્રોજેક્ટ અંતર્ગત આગામી દિવસોમાં અમદાવાદ શહેરના સિગ્નલો સ્માર્ટ બનવા જઈ રહ્યા છે। એટલા માટે, કારણ કે જે પ્રકારે અમદાવાદના એ ટ્રાફિક સિગ્નલોમાં કે જ્યાં ઓછા વાહનો હોય છતાં પણ 120 કે 60 સેકન્ડ જે સમય માટે એ વાહન ચાલકોને ઊભા રહેવું પડે, એ પરિસ્થિતિને જોતા અને એ સમયનો વ્યય, એ ઈંધણના વ્યયને જોતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું એ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ વિભાગ એ નવતર પ્રયાસ કરવા જરૂર છે, જેની વિચારણા ચાલુ છે, જેના આગામી દિવસમાં એ ટેન્ડર પ્રક્રિયા કરીને એ પ્રોજેક્ટ લાગુ કરવામાં આવશે કે જેના કારણે સિગ્નલ ઉપર ઊભા રહેતા એ વાહન ચાલકો કે જ્યાં વધારે વાહનો હશે તો એટલા સમય એ સિગ્નલ જે છે એ બંધ રહેશે, જ્યાં ઓછા સિગ્નલ હશે ત્યાં ઝડપી એ સિગ્નલ એ ખુલીને બંધ થઈ જશે। એ પ્રકારનું આખું સિસ્ટમ જે છે એ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે। એટલે કે વધારે વાહનો હોય ત્યાં સિગ્નલ એ વધારે સમય ખુલ્લું રહેશે અને એ ટ્રાફિકને હળવો કરશે, જ્યાં ઓછા વાહનો હોય ત્યાં ઓછા સેકન્ડ માટે એ સિગ્નલ બંધ રહેશે। એ પ્રકારનું આયોજન કે જેનું આખું પ્લાનિંગ જે છે એ ચાલી રહ્યું છે અને ટેન્ડર પ્રક્રિયા બાદ અમદાવાદના અલગ અલગ સિગ્નલો ઉપર એ પ્રક્રિયા થશે। થોડાક મહિનાઓ પહેલાં ક્યાંક એ પ્રોજેક્ટનો એક ડેમો થઈ ચૂક્યો છે તેવી વાત છે, પરંતુ હાલ આ સિગ્નલ જે ઓટોમેટિક સિગ્નલ બનાવવાની વાત છે તે ક્યાંય ચાલુ નથી, પણ એ પ્રોજેક્ટ એ ટેન્ડરિંગ પ્રક્રિયા થયા બાદ અમદાવાદમાં લાગુ કરવામાં આવશે, જેના કારણે એ ટ્રાફિક સિગ્નલ ઉપર ઊભા રહેતા એ વાહન ચાલકો કે જેમનો સમય અને ઈંધણ એ બંનેનો બચાવ થશે અને લોકોને, અમદાવાદવાસીઓને એક સ્માર્ટ સિગ્નલ પણ જે છે એ મળી રહેશે। કેમેરામેન તુષાર શાહ સાથે દર્શક રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।